અમદાવાદમાં પોલીસ ઉપર ધાક જમાવનાર 4 આરોપીઓ છે તેની ધરપકડ કરી અને પોલીસે તેને અત્યારે રિકન્સ્ટ્રક્શન માટે જે વિસ્તારમાં તેમણે ધાક જમાવી હતી અને પોલીસ ઉપર ધાક જમાવી હતી અને આ વિસ્તારમાં લોકો ઉપર ધાક જમાવવાનો પ્રયત્ન કરતા હતા। જાહેરમાં આ આરોપીઓ ખુલ્લેઆમ હથિયાર અને તલવારો સાથે જ્યારે નીકળ્યા હતા ત્યારે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી છે। મહત્વનું છે કે 4 આરોપીઓની ધરપકડ કરી અને તે જગ્યા ઉપર તેમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા માટે અહીં તેમને લઈ આવ્યા છે। खूब मोटी संख्या में विस्तारना लोको पण एकठा थया छे। कोई पण अनिच्छनीय बनाव न बने तेने लईने पोलीस द्वारा झोन 5 અને झोन 6 ना तमाम पोलीस स्टाफ छे तेने અહીં तैनात રાખવામાં આવ્યો છે। पोलीस द्वारा तमाम जग्याओं पर वीडियोग्राफी કરવામાં આવી રહી છે, પરંતુ જે અસામાજિક તત્વો કે જે આ વિસ્તારને બાંધમાં લીધું હતું અહીંના લોકો પર ધાક જમાવવાના પ્રયત્નો કરતા હતા, પોલીસને પણ તેઓએ જવાબ આપ્યો ન હતો અને પોલીસને પણ મારવાનો પ્રયત્ન કર્યો હતો। હવે તેવા આરોપીઓ, તેવા લુખ્ખાઓ જ્યારે પોલીસના સકંજામાં આવ્યા છે ત્યારે પોલીસ દ્વારા આ 4 આરોપીઓ છે તેને અત્યારે રિકન્સ્ટ્રક્શન કરવા માટે પહોંચી છે। હજી પણ 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। આ 6 આરોપીઓ છે તેમાંથી મોટા ભાગના આરોપીઓ છે કે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોલીસ છે કાયદાનું ભાન તેમને કરાવવા માટે અત્યારે જગ્યા પર પોતે લઈ આવવામાં આવી છે અને આરોપીઓ પણ સ્થાનિક લોકો છે તેની માફી માંગી રહ્યા છે અને પોતાની ભૂલ પણ સ્વીકારી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।